છોટાઉદેપુર નગરપાલિકા ચૂંટણી છે ત્યારે છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાએ નગરપાલિકાની ચૂંટણીને લઈ પોતાની પ્રતિક્રિયા આપી હતી। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ વહેલી સવારથી નગરના અલગ અલગ વોર્ડમાં મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે। ત્યારે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાએ નગરપાલિકાની ચૂંટણીને લઈ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને તેઓએ કહ્યું હતું કે આ વખતની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનું છોટાઉદેપુર નગરપાલિકામાં બોર્ડ બનશે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। ગુજરાતની અંદર નગરપાલિકા અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે। આજે એનું મતદાન છે ત્યારે છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પણ છે। આ વખતે છોટાઉદેપુર નગરના મતદારો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસના કામો થઈ રહ્યા છે, દેશની અંદર વિકાસ તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે નગરના મતદારોએ મન બનાવી લીધું છે કે આ વખતે છોટાઉદેપુર નગરપાલિકાનું સુકાન ભારતીય જનતા પાર્ટીને આપવા માટે કટિબદ્ધ છે, એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે।